श्री स्वामिनारायण भगवान जय, अक्षर पुरुषोत्तम महाराज जय, गुणातीतानंद स्वामी महाराज जय, भगत जी महाराज जय, शास्त्री जी महाराज जय, योगी जी महाराज जय, प्रमुख स्वामी महाराज जय, महंत स्वामी महाराज जय, प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी अक्षरदेरी सार्ध शताब्दी महोत्सवनी गुरु पूर्णिमाનું આજે પરમ પવિત્ર પર્વ છે. દેશ અને વિદેશમાં વસતા કરોડો ગુરુ ભક્તોએ જ્યાં જ્યાં શક્ય બન્યું હશે ત્યાં પોતાના ગુરુના પ્રત્યક્ષ દર્શન કર્યા હશે. જેને શક્ય નહીં બન્યું હોય એને ટેલિફોનિક અથવા મેસેજ દ્વારા આશીર્વાદ પ્રાપ્ત કર્યા હશે. કદાચ એ પણ શક્ય ન હોય ત્યાં ગુરુની છબી કે મૂર્તિ પાસે બેસી ગુરુ પૂજન વંદન કર્યું હશે. આજના દિવસે એવા ઘણા નવા લોકો છે કે જેણે જીવનની અંદર ગુરુ ધારણ નહોતા કર્યા, એવા લોકો પણ ગુરુને ધારણ કરે છે. વિશ્વની અંદર કરોડો શિષ્યો છે તો લાખો ગુરુઓ પણ છે. કેટલાક વિચાર ગુરુ છે જે સારા સારા વિચારો આપે છે એટલે વિચાર ગુરુ છે. કેટલાક વિકાસ ગુરુ છે, એના કહેવાથી તમારો નોકરીનો ધંધાનો વિકાસ સારો થાય એટલે વિકાસ ગુરુ છે. કેટલાક વિલાસ ગુરુ છે, એના આશીર્વાદથી ભોગ વિલાસ ખૂબ વધે છે એટલે વિલાસ ગુરુ છે. કેટલાક વિનાશ ગુરુ છે કે નાની મોટી આપત્તિઓ આવતી હોય એના આશીર્વાદથી ટળે છે એ વિનાશ ગુરુ છે. કેટલાક વારસ ગુરુ છે, વારસામાં મળ્યા છે, બાપ દાદાના ગુરુ હતા એટલે આપણને વારસામાં મળ્યા અને એના આશીર્વાદથી ક્યાંક આપણને વારસની ભેટ મળી. કોઈક બુદ્ધિથી ગુરુ કરે છે, કોઈક લોભથી ગુરુ કરે છે, કોઈક માનથી ગુરુ કરે છે, કોઈક કામ વાસનાથી ગુરુ કરે છે, કોઈક અહંકારથી ગુરુ કરે છે. આપણે કોઈ એક ગુરુ આપણી જાતે શોધ્યા નથી. ભાગ્યશાળી એ છીએ કે 7 અબજની વસ્તીમાંથી ગુરુએ આપણને શોધ્યા છે, ગુરુએ આપણને સિલેક્ટ કર્યા છે, ગુરુએ આપણને સિલેક્ટ કર્યા છે. આપણે એવા ગુણાતીત ગુરુના સ્થાનની અંદર, એમના યોગની અંદર આવ્યા છીએ. વિશ્વમાં આના કરતા કોઈ શ્રેષ્ઠ ગુરુ, કોઈ માર્ગદર્શક, કોઈ પથદર્શક હોઈ ન શકે. છતાં પણ ક્યાંક કેટલાક લોકોના શબ્દે કરીને ગુરુને ઓળખવામાં આપણે પણ થાક થઈ જઈએ છીએ. હિન્દુસ્તાની સાધુ કેશવ જીવનદાસ, જેને ગોપાળાનંદ સ્વામીએ પરિચય આપ્યો કે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે એટલે ગુણાતીત સ્વામીને અક્ષર માનવા લાગ્યા. પણ ક્યાંક કેટલાક લોકોના શબ્દો સંભળાયા કે ગોપાળ સ્વામી અક્ષર છે, બ્રહ્માનંદ સ્વામી અક્ષર છે, માણકી ઘોડી અક્ષર છે. એટલે ફરીથી લોકના શબ્દોથી, લોકની દ્રષ્ટિથી થોડાક વિચલિત થયા અને ગુણાતીત સ્વામી પાસે જઈને કહે છે કે સ્વામી, લોકો તો બીજાને અક્ષર કહે છે, મારે કોને અક્ષર સમજવા? સ્વામી કે તું બીજાની દ્રષ્ટિ રહેવા દે, તું મારી દ્રષ્ટિથી સમજ, હું જ અક્ષર છું. જ્યારે ગુરુએ દ્રષ્ટિ આપી અને ત્યાર પછી કેશવ જીવનદાસજી પોતે બોલતા, कहूंगी 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 काला पहन के भी गुणातीत को अक्षर कहूंगी. લોકોને જે બોલવું હોય તે બોલે. વાઘા ખાચરને તો ભગતજી મહારાજ સમજાવતા હતા કે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે, છતાં વાઘા ખાચરનો અહંકાર, બુદ્ધિ, પરંપરા એ આડા આવતા હતા, નહોતા સમજી શકતા. ગુણાતીત સ્વામી પાસે ગયા અને સ્વામીને કહે છે, પ્રાગજી ભણતો છે કે તમે અક્ષર છો, ખરેખર આપ અક્ષર છો, આ પંડે અક્ષર? અને ગુણાતીત સ્વામી કહે છે, હા અમે પંડે અક્ષર છીએ. અને નિરાવરણ સ્થિતિ થઈ ગઈ. ગુરુના પોતાના શબ્દો થકી જે દ્રઢતા થાય છે એ દ્રઢતા કંઈક અલગ હોય છે. આપણા ગુરુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, લોકો એમની દ્રષ્ટિથી જોવે છે. કોઈ પ્રમુખ સ્વામી મહારાજને માસ્ટર બિલ્ડર કહેતા, કોઈક એને સમાજ સેવક કહે છે, કોઈક એને સાધુતાવાળા સંત કહે છે, કોઈક એને શિક્ષાપત્રીના પાલક કહે છે. લોકોએ અલગ અલગ દ્રષ્ટિથી પ્રમુખ સ્વામી મહારાજને કે મહંત સ્વામી મહારાજને મૂલવ્યા. કદાચ કેટલેક અંશે એ સાચું પણ હોઈ શકે, પરંતુ આપણે લોકોની દ્રષ્ટિથી આપણા ગુરુને નથી મૂલવવા. આપણે ગુરુ ઓળખાવે એ શ્રેષ્ઠ છે.
એકવાર કોઈકે શાસ્ત્રીજી મહારાજના અક્ષર જોયા અને યોગી બાપાને કીધું કે શાસ્ત્રીજી મહારાજના અક્ષર બહુ ગડબડિયા. યોગી બાપા શું બોલ્યા કે શાસ્ત્રીજી મહારાજના અક્ષર તો મોતીના દાણા જેવા. એકવાર શાસ્ત્રીજી મહારાજ આરામમાં ગયા હતા એટલે કોઈક આપણા જેવા ભક્ત બોલ્યા કે સ્વામી સૂઈ ગયા. યોગી બાપા શું બોલ્યા કે સ્વામી સુવે જ નહીં, એ તો બીજા બ્રહ્માંડમાં સત્સંગ કરાવવા ગયા છે. જો ગુરુની દ્રષ્ટિ, ગુરુને ઓળખવા હોય તો પણ ગુરુની દ્રષ્ટિ જરૂરી છે. 1971 માં યોગી બાપા ધામમાં પધાર્યા. મુંબઈથી યોગીજી મહારાજનો પાર્થિવ દેહ રાજકોટ એરપોર્ટ પર લાવ્યા. એરપોર્ટથી ગોંડલ ભણી અગ્નિ સંસ્કાર માટે ત્યાં લઈ જવાના હતા. ખુલ્લી ટ્રકની અંદર બરફની પાટ ઉપર યોગીજી મહારાજનો પાર્થિવ દેહ ત્યાં બિછાવેલો છે. પરંતુ જે પ્રમુખ સ્વામી મહારાજે ગોંડલ જતા યોગીજી મહારાજની બાજુમાં ઊભા છે ખુલ્લી ટ્રકની અંદર, પ્રમુખ સ્વામી મહારાજે પોતાનું ગાતરિયું કાઢી અને યોગીજી મહારાજના શરીર પર ઓઢાડી દીધું. કોઈકે પછી પૂછ્યું કે સ્વામી, યોગી બાપાના શરીર પર આપે આપનું ગાતરિયું શા માટે ઓઢાડ્યું? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ શું બોલ્યા કે યોગી બાપાને ઠંડી બિલકુલ ન ફાવતી. શિયાળાનો સમય છે, એમાં બરફની પાટ છે, યોગી બાપા કઈ રીતે ઠંડી સહન કરે? અરે યોગી બાપાનો પ્રાણ તો શરીરમાંથી નીકળી ગયો છે, આ તો પાર્થિવ શરીર છે. ગુરુના મૃત દેહમાં પણ ગુરુ રહે છે. આ જોવાની દ્રષ્ટિ પ્રમુખ સ્વામી મહારાજ સિવાય કોણ આપણને શીખવી શકે? ગુરુ જ ગુરુને જોવાની દ્રષ્ટિ આપે છે. આપણે માઇક ભાવથી યુક્ત છીએ કે આ ગુરુને ઓળખવામાં થાક થઈ જઈએ છીએ. વડોદરામાં એકવાર પ્રમુખ સ્વામી મહારાજ પાસે એક ભાઈ આવ્યા આશીર્વાદ લેવા માટે અને સ્વામીને કહે છે કે સ્વામીજી આશીર્વાદ આપજો, કોઈક સારા ગુરુ મળી જાય. ગંગા કિનારે ગૌમુખમાં જઈને કોઈ પૂછે કે ચોખ્ખું પાણી ક્યાં મળે? પ્રમુખ સ્વામીજી પાસે જઈને પૂછે છે, આશીર્વાદ માગે છે કે સારા ગુરુ મળી જાય. સામાન્ય સમજી બેસે છે. ગુરુની દ્રષ્ટિ વગર, જેમ શિક્ષકની દ્રષ્ટિ વગર ગણિત કે વિજ્ઞાનના પ્રયોગો નથી ઉકેલી શકતા, એમ ગુરુની દ્રષ્ટિ વગર ન તો શાસ્ત્ર ઉકેલાય ન તો સંત ઉકેલાય. આપણે સામાન્ય સમજી બેસીએ. તારીખ 13 ઓગસ્ટ 2001 ના રોજ અટલાદરામાં યુવકોએ કવાલીનો પ્રોગ્રામ કર્યો સભાની અંદર. પછી સભા પૂરી થયા પછી કૃષ્ણવલ્લભ સ્વામીએ બાપાને વાત કરી કે સભામાં કવાલી બહુ સરસ થઈ. કેટલેક સંત ક્યાં ઊભા થઈ બોલ્યા કે સરસ ભલે થઈ, પણ બાપા ક્યાં જોતા હતા? બાપાએ તો જોઈ જ નથી. પછી પેલા સંત પાછા બોલ્યા, કારણ કે બાપાનું મન તો પત્ર લેખનમાં હતું, એ તો સભામાં બેઠા બેઠા પત્ર લખતા હતા. સાંઈ બાપા રૂમમાં આવ્યા હતા. રૂમમાં શું બોલ્યા કે ભગતજી માટે નથી લખાયું કે જ્ઞાનીને અનંત લોચન હોય? આને હજી ભાન થયું નથી. સ્વામી કહે છે આને હજી ભાન થયું નથી. દેહદર્શી દેખે પોતા જેવા સંસારી. આપણે માની બેસીએ છીએ કે આપણે જેમ સ્થૂળ આંખોથી આટલે દૂરનું જોઈ શકીએ એમ ગુરુ પણ એટલું જ જોઈ શકે. અરે ગુરુ તો 3 કાળનું જોઈ શકે છે. ગુરુને ઓળખવાની દ્રષ્ટિ ગુરુ આપે છે. આપણે જે બીમાર પડીએ આપણે માની બેસીએ કે ગુરુ બીમાર પડે એટલે એમાં પણ મનુષ્ય શરીર છે, માહિક ભાવ છે, એટલે એમને પણ પ્રારબ્ધવશ આ શારીરિક પીડાઓ સહન કરવી પડતી હશે. ગોંડલમાં વર્ષો પહેલા સ્વામી બાપા સભામાં આશીર્વાદ આપતા હતા. ગુરુ બીમાર થાય, ડોક્ટરને બોલાવવા પડે, દવાઓ આપવી પડે, બાટલા ચડાવવા પડે, ત્યારે આપણને એમ થઈ જાય કે આપણી જેમ ગુરુએ માંદા પડે છે, પણ તમે માંદા પડો એ જુદું ને અમે માંદા પડીએ એ જુદું છે. એને કોઈ આ માંદગી નથી. આ દ્રષ્ટિ સ્વામી આપી શકે છે. 88ની સાલમાં પરમ પૂજ્ય સાંઈ બાપા વિદેશ યાત્રાએ પધારવાના હતા. એટલે સંતોએ બાપાને વાત કરી કે સ્વામી આપ વિદેશ પધારશો, ફરીથી પાછા ક્યારે પધારશો? અમે તમારા વગર દિવસો ગણીશું. પછી એક સંત બોલ્યા કે બાપા આપ પણ દિવસ ગણશો કે નહીં? પાછા સંતોને ક્યારે મળશું? પાછા સારંગપુર ક્યારે જઈશું? જેમ આપણે દિવસો ગણીએ છીએ આપણા પ્રિય વ્યક્તિની ગેરહાજરીની અંદર, વિરહની અંદર, આપણને એમના જેવા એમને માની બેસીએ છીએ. બાપા શું બોલ્યા? અમારે આવવા જવાનું છે જ ક્યાં? અમે આ લોકના પુરુષ ક્યાં છીએ? તો અમને બંધન હોય. સ્વામી કહે છે અમને સ્થાનનું, પદાર્થનું, ચેલાનું, કેટલાક ગુરુને ચેલાનું પણ બંધન હોય. કદાચ દરબાર બધું છોડી શકે, પણ એક ચેલાને આજીવન પોતાની પાસે રાખ્યો, એના પ્રત્યેનું મમત્વ છોડી ન શકે. પ્રમુખ સ્વામી મહારાજ કહે છે
અમે આ લોકના પુરુષ ક્યાં છીએ તો અમને સ્થાનનું, પદાર્થનું કે ચેલાનું, સ્વામી કહે છે અમને એક પણ બંધન નથી. એ રહેતા હતા બધાની વચ્ચે પણ નિષ્ફળ હતા. જેમ આપણે પ્રવૃત્તિ કરીએ એમ ગુરુ પણ પ્રવૃત્તિ કરે છે. આપણે કેટલા પત્ર વાંચતા, મહંત સ્વામી અત્યારે રોજના 200 પત્રોનો જવાબ આપે છે. આપણે 2-3 દીકરાની જવાબદારી, એમને અમારા જેવા 1100ની જવાબદારી, તમારે 1-2 નાની કંપની કે કારખાનાની જવાબદારી, એમને આખા વિશ્વમાં 500 મંદિરોની જવાબદારી, તમારે 5, 25, 100 સગાવાલા, એમને 10 લાખ કરતા વધારે ભક્તો સગાવાલા. પ્રવૃત્તિ આપણા કરતા વધારે છે એટલે આપણે માની બેસીએ કે એમને પણ પ્રવૃત્તિનો ફેર ચડતો હશે, એમને પણ સ્ટ્રેસ, ટેન્શન, ડિપ્રેશન રહેતું હશે. દિલ્હી અક્ષરધામનું નિર્માણ ચાલુ હતું ને એક સંત પોતે બોલ્યા કે બાપા આખા મંદિર કેમ્પસમાં એટલા પથ્થર છે, એ જોઈને હું હિંમત હારી ગયો કે ક્યારે આ પથ્થર ચડશે ને નિર્માણ થશે. સ્વામી તમને આટલા પથ્થર એમને પડ્યા છે તો ભાર નથી લાગતો? બાપા શું બોલ્યા, અમને છાતી ઉપર એક કાંકરી જેટલો પણ પથ્થરનો ભાર નથી લાગતો. કામ અધૂરા હોય ત્યારે ભાર ન લાગે? એક પ્રવૃત્તિથી પર હતા. ડોક્ટર સુબ્રમણ્યમે પ્રશ્ન પૂછ્યો કે વિચ ઇઝ યોર નેક્સ્ટ પ્રોજેક્ટ દિલ્હી અક્ષરધામના ઉદ્ઘાટન વખતે, અને પ્રમુખ સ્વામીજી બોલ્યા ભજન કરવું ને કરાવવું એ જ અમારો પરમેનન્ટ પ્રોજેક્ટ છે. એ પ્રવૃત્તિ કરતા હતા પણ વૃત્તિ અખંડ ભગવાનમાં હતી. એ વિદેશ અનેક વખત ગયા પણ બોલતા હતા કે દેશ અને વિદેશ ફરીએ છીએ પણ મન તો ભગવાનના ચણારવીમાં જ રાખીએ છીએ. એ આપણી જેમ પ્રવૃત્તિ નહોતા કરતા. એ આપણી જેમ, આપણે જેમ જન્મદિવસ ઉજવીએ, કદાચ એમની જન્મજયંતિઓ ઉજવાતી લાગે પણ એ જુદા હતા. તારીખ 22/10/94 બોચાસણમાં દિવ્ય જીવન સંઘ એક સંસ્થા છે ઋષિકેશની, એના 2 સાધુઓ આવ્યા. એમાં એક સંત હતા પ્રમાનંદ સ્વામી. એણે વાત કરી કે બાપા હું ગઈ સાલ આપને કલકત્તામાં મળ્યો હતો, આપના જન્મ દિવસે હું આપને મળ્યો હતો. એટલે એમની સાથે એક અધ્યાત્માનંદ હતા જે બોલવામાં છૂટવાળા હતા બાપા સાથે. એ પોતે બોલ્યા કે બાપાને પણ જન્મદિવસ છે, બાપાને પણ જન્મ છે. અને સ્વામી તરત શું બોલે છે પ્રેમથી, સ્વામી ક્યાં તો લૌકિક રીતે વાત કરે છે, બાકી આધ્યાત્મિક રીતે તો મારે જન્મ પણ નથી ને મરણ પણ નથી. એ જન્મ ને મૃત્યુથી પર છે. જન્મદિવસ ઉજવવા દેતા હતા, આપણા આપેલા કાર્ડ કે ફુગ્ગાઓનો સ્વીકાર કરતા હતા પણ એ જુદા હતા. એને જન્મ મરણ કશું જ નથી. આપણી જેમ આરતી, માળા, પ્રાર્થના બધું જ કરે, આપણી જેમ પૂજામાં ધ્યાન લગાવતા હોય, આપણને લાગે આપણે જેમ ભગવાનનું ધ્યાન કરીએ છીએ એમ એને પણ ધ્યાન કરવું પડે છે. પણ એ અખંડ ભગવાનના ધારક હતા. 28/2/85 બોચાસણમાં જીતુ સોમપુરાએ પ્રશ્ન પૂછ્યો કે તમને ભગવાનનો સર્વપ્રથમ અનુભવ ક્યારે થયો હતો? આપણને કોઈ પ્રશ્ન પૂછે તો આપણા જીવનમાં જ્યારે કંઠી પહેરી ભગવાનના દર્શન કર્યા, સ્વામીજી શું બોલ્યા, પહેલેથી જ અમારે ભગવાનની અનુભૂતિ છે. ગુણાતીત સ્વામી કહે છે અમે તો ગર્ભમાં આવ્યા મોર પણ મહારાજને દેખતા હતા, ઇદમ દેખતા હતા. ગુણાતીત ભગવાનને દેખતા એટલું જ નહીં, એ તો અખંડ ભગવતનું સ્વરૂપ છે. એ પણ પરિચય એમણે આપણને આપ્યો છે. બાપા ઘણીવાર બોલતા કે ઉપરવાળા દેખાતા નથી અને નીચેવાળા ઓળખાતા નથી. લોકો પૂછે કે ભગવાન ક્યાં છે એટલે આકાશ ભણી મીટ માંડે, ઉપર કાંઈ દેખાતું નથી અને નીચેવાળા ઓળખાતા નથી. ખરેખર આપણે સદનસીબ છીએ કે ગુરુની આ દ્રષ્ટિથી ગુરુને ઓળખી ચૂક્યા. વિશ્વ આખું બીજે દોડે છે ત્યારે લાખો સંતો ભક્તોનો સમુદાય પ્રમુખ સ્વામી મહારાજમાં આ રીતે જોડાઈ ગયો. સર્વશાસ્ત્રો તીર્થોનું ફળ એ બાપાના દર્શન મનાયા. પણ ફરી પાછો પ્રશ્ન થાય કે જે ગુરુ પ્રમુખ સ્વામીને જોવાની દ્રષ્ટિ આપી હતી એ પ્રમુખ સ્વામી રૂપી ગુરુ તો જતા રહ્યા. હવે કઈ દ્રષ્ટિથી ગુરુને ઓળખવા? અને પ્રશ્ન થયો તો લોકોને કે પ્રમુખ સ્વામીએ તમને પ્રમુખ સ્વામી મહારાજ ઓળખાયા હતા, એ ગુરુ તો ગયા. હવે પાછો પ્રશ્ન થશે, લોકોને શંકા કે હવે આખો સમુદાય ભટકી જશે, સંતોનો સમુદાય ભટકી જશે, ટુકડા થઈ જશે. પણ આપણે તમામ સંતો હરિભક્તો કોઈની દ્રષ્ટિએ કરીને ગુરુ ઓળખતા નથી. આપણે તો ગુરુ ઓળખાવે એનો જ ગુરુ તરીકે સ્વીકાર કરીએ છીએ. એટલે બાપા પત્રમાં લખતા ગયા કે મારા સ્થાને પ્રમુખ પદે અને ગુરુ પદે મહંત સ્વામી મહારાજ છે. એટલે એ જ આખો સમુદાય મહંત સ્વામી મહારાજને જોડી ગયો. મહંત સ્વામી ભલા ભોળા લાગે, સીધા સાદા લાગે, વિમાની લાગે, ઓછું બોલતા એવું લાગે. 2-5 વાક્યમાં પ્રશ્ન પૂછો તો 1-2 શબ્દમાં જવાબ આપે, શબ્દમાં પૂછો તો સ્મિતમાં જવાબ આપે, કશું બોલે નહીં. એવા સમયે
આપણી બુદ્ધિથી એમને મૂલવાનો પ્રયત્ન ન કરતા યોગી બાપા લખી ગયા છે કે મહાન સ્વામીની માળામાં મણકામ આવી જાય એને અક્ષરધામ સુધી કોઈ રોકી શકે નહીં. યોગી બાપાની દ્રષ્ટિથી એમને આપણે જોવાના છે. પ્રમુખ સ્વામી લખી ગયા છે કે મહાન સ્વામી મહારાજ અમારું સ્વરૂપ છે, એ જ આપણા ગુરુ છે. એ દ્રષ્ટિ આપણે પ્રાપ્ત કરીએ. ગુરુ પૂર્ણિમા એ છે આપણા સગા, આપણા મિત્રો, આપણા આડોશી, આપણા પાડોશી, છાપા, શાસ્ત્રો, તીર્થો કદાચ આપણી બુદ્ધિ અને કદાચ આપણું મન સંશય કરે ને બીજાને ઓળખાવે છતાં હવે બીજી બધી જ દ્રષ્ટિ બંધ કરી આપણે આપણા ગુરુની દ્રષ્ટિથી, પ્રમુખ સ્વામી મહારાજની દ્રષ્ટિથી મહાન સ્વામી મહારાજને જોવા છે. પ્રાર્થના કરીએ સ્વામી, જાગ્રત, સ્વપ્ન કે સુષુપ્તિમાં અમે ક્યારેય લૌકિક દ્રષ્ટિથી આપને નિહાળીએ નહીં, આપને મુલવીએ નહીં. અમને પ્રમુખ સ્વામી મહારાજે જે રીતે આપને ઓળખાવ્યા છે એ રીતે જીવનના છેલ્લા શ્વાસ સુધી આપને ઓળખતા રહીએ. અમારા યોગમાં આવનાર અનેક લોકોને મહંત સ્વામી મહારાજની ઓળખાણ કરાવતા રહીએ. એ જેમના શ્રી ચરણોમાં પ્રાર્થના. You are watching Tushar Kacharia YouTube channel. Please provide your like, comment and don't forget to subscribe. Tushar Kacharia YouTube channel.